નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું ઘર ગુજરાત 27 માં। મિત્રો, 5 રૂપિયામાં મકાન ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે। આમાં મિત્રો 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે અને 6 વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે। 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે। આ માટે 1500 કરોડની જોગવાઈ છે। આમાં મિત્રો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધાઓ મળશે। એટલે કે મિત્રો, જે આ 5 રૂપિયામાં મકાન મળશે એ એક બસેરા યોજના આપણા સીએમ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં આજે શ્રમિક બસેરા યોજના નીચે આ મકાનો બાંધવામાં આવશે અને આ મકાનોમાં રહેવા અને જમવા અને સુવાની સુવિધા માત્ર ને માત્ર એક વ્યક્તિ દીઠ 5 રૂપિયાનો ચાર્જ તમે આપી અને આ મકાનમાં તમે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી તમે રહી શકશો। અને 6 વર્ષથી નીચેના જે બાળકો હશે તેમને ફ્રી એટલે કે મફતમાં રહેવા મળવાનું છે। અને આ એક સારામાં સારી આપણા જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલે સારામાં સારી એક કહેવાય ને યોજના શરૂ કરી છે। આ યોજનાનું નામ છે મિત્રો શ્રમિક બસેરા યોજના। આ યોજના વિશે તમે વધારે માહિતી મેળવવા માંગતા હો તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રીના આદેશથી ગામડાને થશે લાભો। મિત્રો, દરિયા કિનારાની આસપાસની જે વીજ લાઇનોમાં ફેરફાર કરાશે અને દરિયાપટ્ટીના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે। કેમ કે મિત્રો, જે દરિયાની આસપાસના જે વિસ્તારો હોય છે એમાં જો મોટા મોટા થાંભલા ઊભા કરવામાં આવે, પરંતુ જ્યારે દરિયો ગાંડોતુર બનતો હોય છે ત્યારે આ જે વીજના જે થાંભલા હોય છે એ પડી જતા હોય છે, જેના કારણે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સારામાં સારો નિર્ણય લીધો છે અને દરિયા કિનારાની આસપાસ જે કઈ વીજ લાઇનો છે તેમાં ફેરફાર કરાશે અને તેમાં ખાસ કરીને દરિયાપટ્ટીના જે વિસ્તારોમાં છે તેમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર એટલે કે જમીનની અંદર આ જે વીજળીના વાયરો છે એ નાખવામાં આવશે અને 50 કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે। એટલે કે 50 કિલોમીટર સુધી જે વિસ્તારો હશે એનાથી વધારે વિસ્તારો જ્યાં સુધી જે કઈ આપણે વીજળીના જે ટીસીઓ હોય છે ત્યાંથી 50 કિલોમીટર દૂર એટલે કે 50 કિલોમીટરનું અંતર હશે તો તેવા અંતરોમાં વાયરો નાખવામાં આવશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડની નવી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે એએવાય કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે। આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના આવા સ્ત્રોત ઉભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। એટલે કે મિત્રો, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમણે એક રાજ્ય સરકારની એક નવી યોજના જી સફળ નામની નવી યોજના શરૂ કરી છે। આ યોજના મિત્રો જે છે તે 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના એએવાય એટલે કે જે કાંઈ અંત્યોદય કાર્ડ ધારકો છે એ કાર્ડ ધારકોને પોતાની આજીવિકા પૂરી પાડવા માટે આ યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો વાલી દીકરી યોજનામાં સુધારો કરી દેવામાં આવ્યો છે। વર્ષ 2019માં વાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો। છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ હવે 2025 અને 26 થી મળવા લાગશે। રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1 માં પ્રથમ સમયે 4,000, ધોરણ 9 માં પ્રવેશ સમયે 6,000 અને 18 વર્ષની વયે પહોંચતી વખતે 1 લાખ રૂપિયાની સહાય આપશે। આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કામ કરનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની પુત્રીને 10,000ની વધારાની વીમા રકમ પ્રદાન કરશે। પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓ જ મેળવી શકશે કે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય। દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ આ દંપતી છે એ મેળવી શકશે। પરંતુ મિત્રો વાત કરીએ તો જો તમારે 3 કરતા વધારે સંતાનો હશે
તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નહીં રહે. પરંતુ તમારે જો 3 બાળકો હશે, 3 બાળકોમાં 3 દીકરીઓ હશે તો તમને આ યોજનાનો લાભ 3 દીકરીઓને મળવાપાત્ર રહેશે. પરંતુ જો તમારા 3 બાળકોમાં 1 બાળક તો તમારો દીકરો હોય તો તમને આ યોજના તમારી 2 દીકરીઓ સુધી જ સીમિત રહેશે. એટલે કે તમે તમારી આ જે બાળક છે કે દીકરો છે એના પછી જો કોઈ દીકરી થાય તો એમને આ વહાલી દીકરી યોજનાનો જે લાભ છે એ મળવાપાત્ર નહીં રહે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. અને વહાલી દીકરી યોજના વિશે પણ જો તમે વિગતે માહિતી મેળવવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો યુવાનોને મળશે હવે 15,000 રૂપિયા. તો મિત્રો આ 15,000 રૂપિયા જે છે એ કોને મળશે? જેની વાત કરીએ તો આ સરકારી યોજનાનો લાભ મિત્રો એવા યુવાનોને મળશે કે જેઓ 1 ઓગસ્ટ 2025 થી લઈ અને 31 જુલાઈ 2027 ની વચ્ચે નવી નોકરીમાં જોડાયો હશે. અને આ યોજનાનો લાભ ખાનગી નોકરીમાં મળશે. એટલે કે મિત્રો તમે જો સરકારી નોકરી કરો છો તો આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર નથી. અને જે મિત્રો જે વ્યક્તિના પગારમાંથી પીએફ કાપવામાં આવે છે તો તેઓને પણ આ યોજનાનો લાભ નહીં મળે. જ્યારે પગાર 1 લાખ રૂપિયા કરતા ઓછો હોવો જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે. પરંતુ જો તમારો પગાર 1 લાખ રૂપિયા કરતા વધારે હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે તમને આ 15,000 રૂપિયા નહીં મળે. યોજના હેઠળ આ રકમ બે હપ્તામાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પહેલો હપ્તો નોકરીમાં જોડાયાના 6 મહિના પછી ટ્રાન્સફર કરવામાં આવશે. આ 15,000 રૂપિયા જે છે તેના 2 ભાગ પાડી એટલે કે 2 હપ્તા સ્વરૂપે તમને આપવામાં આવશે. એક હપ્તો 7,500 રૂપિયાનો જ્યારે તમે નોકરીમાં જોડાવ છો એના 6 મહિના પછી તમારા ખાતામાં નાખવામાં આવશે. અને ત્યારબાદ બીજો હપ્તો 7,500 નો જ્યારે તમારું આખું વર્ષ પૂરું થાય છે ત્યારે તમને તમારા ખાતામાં આપવામાં આવશે. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સરકારી સેક્ટરમાં કામ કરતા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પરંતુ જો તમે ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ કામ કરો છો, કોઈ પણ ક્ષેત્રે ખાનગી કંપની હોય, ખાનગી કોઈ કર્મચારી ખાનગી રીતે કામ કરતો હોય સરકારીમાં પણ તો પણ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના વિશે પણ જો તમે વિગતે માહિતી મેળવવા માંગતા હો તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો ખાસ કરીને અમે તમારા માટે આ યોજના વિશેનો એક A to Z થી એ માહિતીથી લઈ અને Z સુધીની તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી દેશું. તો મિત્રો આ યોજના તમને કેવી લાગી તે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ચેક ક્લિયરિંગના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો અત્યાર સુધી જે તમારી સાથે એવું થતું હતું કે તમે બેંકમાં કોઈ ચેક જમા કર્યો હોય તો તમારે 2 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. પણ હવે તેવું નહીં થાય. હવે માત્ર 2 કલાકમાં જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. જી હા, આ વાત એકદમ સાચી છે કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેક ક્લિયરિંગનો નિયમ બદલવાનો નિર્ણય કર્યો છે. ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કિંગ ડે થી ઘટાડી અને આગામી 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સના નિયમમાં મહત્વનો ફેરફાર એટલે કે મહત્વનો બદલાવ આવવાનો છે. મિત્રો 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કિંગ ડે થી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક રહી જશે. અને અહીં ચેક જમા કરાવ્યો અને 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા પણ આવી જશે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને કન્ટિન્યુઅલી ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિલાઇઝેશન પરિવર્તિત કરવાનું એલાન કર્યું છે. જેનાથી બેંકમાં ચેક ક્લિયર કરવાની સમયમર્યાદા 2 દિનથી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક થઈ જશે. કેન્દ્રીય બેંકે આ પગલું ચેક ક્લિયરિંગ સિસ્ટમને ગતિ પ્રદાન કરવા માટે લીધો છે જેથી ગ્રાહકોને ફાયદો થઈ શકે. મિત્રો તમારે જે ચેક તમારા ખાતામાં જમા કરાવવો હોય તો તમારે 2 થી 3 દિવસ અને વધીને ક્યારેક તો તમારે 7 દિવસનો જે સામનો કરવો પડતો હતો, 7 દિવસનું જે વેઇટિંગ કરવું પડતું હતું. હવે મિત્રો એ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નિયમને ફેરવીને માત્ર તમારો જે ચેક તમે જમા કરાવો અને 2 થી 3 કલાક પછી તમે તમારા ચેકના જે પૈસા છે તમારા ખાતામાં મેળવી શકશો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ. મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઓછું થવાનું છે. મિત્રો આજે નીતિન ગડકરી છે તેમણે એવું કીધું છે કે પેટ્રોલ ડીઝલની જે નિકાસ કરવામાં આવે છે, જે આયાત અને નિકાસની વાત કરીએ તો બહારથી જે પેટ્રોલ લાવવામાં આવે છે તેમાં બહુ બધો ખર્ચો થતો હોય છે અને તેમના ભાવો પણ પ્રજાને પરવડતા ન હોવાથી હવે આજે રસ્તા પર જે વાહનો ચાલે છે એ બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. અને ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં
પરંતુ વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટશે, જેના લીધેથી વિદેશમાંથી જે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ કે આજની જે સૌથી મોટી બેઠક થઈ હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજી હતી, જેમાં તેમણે ટકોર કરીને કહ્યું હતું કે પૈસાની કોઈ કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પૂર્વવત બનાવવા તાકીદ કરી છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે પૈસાની કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. અને મિત્રો, જે તમે કામો કરો છો તે કામો ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 2000નો હપ્તો હવે આ આઈડી વગર તમને નહીં મળે. મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી એક ચોક્કસ આઈડી વગર ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે નહીં. મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે હવે કિસાન આઈડી હોવું ફરજિયાત છે. આ નવો નિયમ હાલમાં દેશના 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આ નિયમ વચેટિયાઓથી ખેડૂતોને બચાવવા અને નકલી ખેડૂતોને ઓળખાવવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો માટે એક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જેમાં જમીન, પાક અને અન્ય માહિતી ડિજિટલાઇઝ રીતે ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયા માટે કિસાન આઈડી અત્યંત જરૂરી છે, એટલે ફાર્મર રજિસ્ટ્રી જે તમને કરાવવાનું કીધું હતું એ ફાર્મર રજિસ્ટ્રી મિત્રો જો તમે ન કરાવી હોય તો કરાવી લેજો. કેમ કે મિત્રો, જે 19મો હપ્તો છે એ આપણા ખાતામાં આવી ગયો છે, પરંતુ જે પીએમ કિસાનનો 20મો હપ્તો જેની આપણે બધા આતુરતાથી હવે રાહ જોઈ રહ્યા છીએ એ જો તમારે તમારા ખાતામાં લેવો હોય તો મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી છે, જે કિસાન રજિસ્ટ્રી આઈડી ફાર્મર રજિસ્ટ્રી આઈડી તમારે કરાવી લેવાની છે. જો તમને ન આવડતું હોય તમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અમે તમારા માટે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે આઈડી બનાવવી એ વિશે એક અલગ વિડીયો મૂકી દઈશું, જેમાંથી તમે જોઈ અને તમારા ફોનમાંથી જ તમે આ ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવી શકશો. ત્યારબાદ મિત્રો વાત એ કરવાની છે કે તમે 2000નો હપ્તો લેવા માંગતા હોવ તો તમારે કેવાયસી જે તમારે ઈ કેવાયસી કરવાનું હોય છે તે અત્યાર સુધીમાં તમે ઈ કેવાયસી ન કર્યું હોય ફાર્મર રજિસ્ટ્રીમાં અને આજે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે તે બેંક એકાઉન્ટમાં જો તમે ઈ કેવાયસી ન કર્યું હોય તો હાલની તકે જ માત્ર ને માત્ર 7 થી 8 દિવસની અંદર કરાવી લેજો, જેનાથી તમારો હપ્તો ટાઈમસર તમારા બેંક એકાઉન્ટમાં તમે મેળવી શકો. મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું દેશ દુનિયાના આવા તાજા અને સચોટ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.